પંચાયતના રેકેટ રૂમમાં આગ લાગી। ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ મોટું નિવેદન આપ્યું છે। લોક ચર્ચા મુજબ આ કૃત્ય કર્યું હોય તેવી વાત છે। કૃત્ય કર્યું હશે તેને છોડવામાં નહીં આવે તેવું એમએલએ દ્વારા કહેવામાં આવ્યું છે। ધારાસભ્ય દ્વારા સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાત કરવામાં આવી। જેણે પણ આ કૃત્ય કર્યું હશે તેને છોડવામાં નહીં આવે તેવું એમએલએ કહ્યું છે। લોક ચર્ચા મુજબ આ કૃત્ય કોઈએ કર્યું હોય તેવી વાત પણ ધારાસભ્યએ કહી છે। ત્યારે આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે। રેકેટ રૂમમાં જે પ્રમાણે આગ લાગી છે, અનેક દસ્તાવેજો બળીને ખાખ થઈ ગયા છે। મહત્વના જે કાગળ હતા, ડોક્યુમેન્ટ્સ હતા, તે તમામે તમામ બળીને ખાખ થયા। ત્યારે ધારાસભ્ય દેવકિશોર સ્વામીનું મોટું નિવેદન સામે આવ્યું છે। આગની અંદર એક રૂમની અંદર મૂકેલા જે રેકોર્ડો તે બળીને ખાખ થઈ ગયા છે અને આજુબાજુના વિસ્તારના લોકોએ આવીને કરજણથી ફાયરના બંબા આવી અને આ આગને ઓલવી છે। જાણવા મળ્યું છે કે કદાચ કોઈએ જાણી બૂજીને આને આગ લગાડવામાં આવી છે, તો આની તપાસ કરતા જે કોઈ આ ગુનામાં સંડોવાયેલા હશે તેને કોઈ પણ પ્રકારે છોડવામાં આવશે નહીં। એની ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે અને જે કોઈ શિક્ષાત્મક પગલાં થશે એ અમે સરકારની અંદર રજૂઆત કરી કાર્યવાહી કરીશું।